ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ખેરણા 1.5 ફૂટિયા ખબર નહીં મને મોદી સાહેબ મને ઓળખે છે 2007 થી એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે આ લોકોને ખબર નહીં એટલે નવાઈની વાત છે વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ખેરણા 1.5 ફૂટિયા તારા પ્રોગ્રામ થી થતા નતા। નમસ્તે મિત્રો, જય સદારામ બાબા। હું છું દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ। અને ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માંગે છે। એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માંગુ છું કે ખેરણા 1.5 ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા। ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તેના પ્રોગ્રામને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પહેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજબનું બંધારણ કર્યું, લીડા ઉડાડવા ફરી રહ્યો છે। હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ સુધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો। તારે આમ સમાજની જરૂર છે। તે કેવા પિક્ચર બનાવ્યા છે આ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે કેળ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા। મર્યાદામાં રહેતી, બરાબર? આ નતું બોલવું પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કેવું પડે રહ્યું છે, એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે। જય માતાજી। સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો મને પૂરેપૂરો આ નતું કે હું ગળે આવી રહ્યું આટલે આવ્યું તો આટલું કહું છું, કાન ખોલીને સાંભળી લીધું। ધંધા એવું નથી એમ રીતના તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય, એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળી જશો। જય માતાજી। બસ સમાજને આટલો સંદેશો આપવાનો। જય માતાજી મિત્રો, જય ઠાકોર સમાજ। આજે ભાઈ સમાજની વાત કરીએ તો આપણા ઠાકોર સમાજનું નાક એટલે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને ગુજરાતના સુપર સ્ટાર આપણા વિક્રમભાઈ ઠાકોર, જે દરેક સામાજિક ધાર્મિક સેવાભાવી કાર્યોમાં આગળ જ હોય છે હંમેશા। અને જે ભાઈ રાધનપુરના ભાઈ બોલ્યા તો પેલા તમે એટલું જાણી લો કે ભાઈ તમે પૂના વિશે બોલો છો, કેમ કે તમે ઠાકોર છો અને ઠાકોર સમાજના દીકરા વિશે બોલો છો તો તમને કોઈ અધિકાર નથી। તમને પેલા શરમ આવી જોઈએ કે ઠાકોર સમાજ અને આખા ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ વિશે બોલો છો તો બોલવામાં થોડી મર્યાદા રાખો, કેમ કે વિક્રમભાઈ પોતાના માટે નહીં પણ દરેક સમાજના કલાકારો માટે એ આગળ વધ્યા છે, અને દરેક સમાજના કલાકારો એમને રોજગારી મળે એની વાત થઈ છે। તો પેલા વાત જાણો, પછી આગળ દરેક શબ્દોનો ઉપયોગ કરો। જો તો તમને કોઈ અધિકાર આપ્યો નથી કોઈના વિશે બોલવાનો, એટલે પેલા તો વિક્રમભાઈ વિશે જાણી લો કે વિક્રમભાઈ કોણ છે, બરોબર? તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને વિક્રમ ઠાકોરને આ વાત જે બોલી 1.5 ફૂટિયો કીધું વિક્રમ ઠાકોરને જે ભાઈએ, તો કમેન્ટમાં તમે જણાવો કે આવું કહેવું જોઈએ કે ના કહેવું જોઈએ। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આવા જ વિડીયો તમને અમારી ચેનલ પર જોવા મળશે। ફરી મળશું એક નવા વિડીયોમાં।